તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ, કોઈ પણ સરકારી ક્ષેત્રે જે ઓબીસી એસટીના વ્યક્તિ છે જ નહીં. એટલે એને એક ડેવલપિંગ કરવા માટેનો સમાજમાં હજી 146 જ્ઞાતિમાં કોળી અને ઠાકોર સમાજ 6.5 કરોડની જનતામાં 2.5 કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે. આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો. એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે. એટલે આવનારા સમયમાં આ સમાજને 2027ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને શરૂઆત થઈ છે. હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે. એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને એક ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી દીધી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ, કોઈ પણ સરકારી ક્ષેત્રે જે ઓબીસી એસટીના વ્યક્તિ છે જ નહીં. એટલે એને એક ડેવલપિંગ કરવા માટેનો સમાજમાં હજી 146 જ્ઞાતિમાં કોળી અને ઠાકોર સમાજ 6.5 કરોડની જનતામાં 2.5 કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે. આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો. એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે. એટલે આવનારા સમયમાં આ સમાજને 2027ની જે ચૂંટણી આવે એમાં આ સમાજને શરૂઆત થઈ છે. હજી શરૂઆત થઈ તો આના વિરોધ થવા માંડ્યા છે. એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને એક ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી દીધી.